રેલવે અંડરબ્રિજનો હાઇટ ગેટ કોઈના માથે પડે તે પહેલા તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા રેલવે અંડરબ્રિજમાં વધુ પડતા મોટા વાહનોની અવરજવર માટે હાઇટ ગેટ લગાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે હાઇટ ગેટ લગાવવામાં આવ્યો છે તેનો વચ્ચેનો ભાગ વળી ગયો છે. જો આ અંડરબ્રિજના હાઇટ ગેટનું કામ નહીં કરવામાં આવે તો મોટી ઘટના સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ પર જે ડીએફસી લાઈન જે રેલવે નીકળેલ છે, જે આ રેલવે લાઈનના અંડરગ્રાઉન્ડ જે બ્રિજ બનાવેલ છે, આ બ્રિજની અંદર નીચે જે વાહનો નીકળતા હોય છે તે વાહનો માટે જે અવરગેટ બનાવવામાં આવેલ છે, જે અવરગેટ જે તૂટી ગયેલ છે, 1 મહિનાથી વધારે અવરગેટ તૂટી ગયેલ છે, જે અહીંથી મોટા વાહનો પસાર થતા હોય છે. અને આ ડીએફસી લાઈનની બેદરકારી છે. તાત્કાલિક ધોરણે કામકાજ કરવામાં આવે. અહીં વિશ્વ નદી પર જે બ્રિજ આવેલો છે, બ્રિજનો પણ સમારકામ ચાલુ છે. એ ચાલુ હોવાથી તેનું ડાયવર્ઝન સરોત્રા ગામેથી આપેલ હોય. અહીંયા ઘણા સમયથી આ તૂટેલ છે. જો કોઈ પણ સમય જો આ બ્રિજ પડે તો અનેક લોકોને નુકસાન પહોંચી શકે છે, અનેક લોકોના જીવ પણ જઈ શકે છે. તાત્કાલિક ધોરણે સરકારને વિનંતી કરીએ છીએ કે આવી બેદરકારીને લીધે કોઈને નુકસાન ના પહોંચે, તાત્કાલિક ધોરણે કામકાજ કરવામાં આવે. અને આ અંડરગ્રાઉન્ડ બ્રિજ એ રાજસ્થાન અને ગુજરાતના જોડતો બ્રિજ છે. એ દિવસે હજારો વાહનો નીકળતા હોય છે. જેથી કરીને વિનંતી કરીએ તાત્કાલિક કામકાજ કરવામાં આવે. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.